જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એક્સલેન્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ ટેક્સ્ટબુક વિડીયો સિરીઝમાં આપણે તમારા બધાનું સ્વાગત છે. એમાં આજે આપણે યુનિટ નંબર 5 રેડ 2 છે જોવા જઈ રહ્યા છીએ. અને નો મેન આર ફોરેન એટલે કે કોઈ પણ વ્યક્તિ પરદેશી નથી એ આપણે પહેલાં જોઈ ગયા છીએ. અને હવે આપણે પાર્ટ 1 છે આપણે જોયો છે, પાર્ટ 2 છે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ. તો આપણે આગળ વધશું. હવે સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને, અને બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, લાઈક અને શેર કરજો કે જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ છે વિડીયો દ્વારા અભ્યાસ કરી શકે. આપણે આગળ વધીએ હવે કે લેટ અસ રિમેમ્બર, ચાલો યાદ રાખીએ. વેનએવર વી આર ટોલ્ડ, જ્યારે પણ આપણને કહેવામાં આવે, વી આર ટોલ્ડ જો પેસિવ છે, ટુ હેટ અવર બ્રધર્સ એટલે કે આપણા ભાઈઓ સાથે નફરત કરવાનું જ્યારે આપણને કહેવામાં આવે, ઇટ ઇઝ અવર સેલ્ફ, તે આપણે પોતે છીએ. અવર સેલ્ફ આપણે પોતે. ધેટ વી શેલ ડિસ્પોઝિસ કે જે આપણે છીનવી લઈએ છીએ. વી શેલ ડિસ્પોઝિસ કોઈ પણ વ્યક્તિ પાસેથી. બિટ્રે એટલે કે આપણે દગો કરીએ છીએ. અને કન્ડેમ એટલે કે વખોડીએ છીએ. આપણે જ બીજાને વખોડીએ છીએ, આપણે જ બીજાને શું કરીએ છીએ તો કે છેતરીએ છીએ, આપણે જ એની પાસેથી વંચિત રાખીએ છીએ અને છીનવી લઈએ છીએ. જ્યારે આપણને બીજા લોકો સાથે જ્યારે નફરત કરવાનું કહેવામાં આવે ત્યારે રિમેમ્બર યાદ રાખજો કે વી હુ ટેક આર્મ્સ, આપણે પોતે જ છીએ કે જે હથિયારો લઈએ છીએ. ટેક આર્મ્સ એટલે કે હથિયાર લેવા. અગેન્સ્ટ ઈચ અધર, એકબીજાની સામે આપણે પોતે જ શું કરીએ છીએ તો કે હથિયાર છે ઉગામીએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, તે માનવીય પૃથ્વી છે. ધેટ વી ડિફાઇડ કે જે આપણે ડિફાઇલ એટલે કે બગાડીએ છીએ. આપણે જ પૃથ્વી છે એને શું કરીએ છીએ હકીકતમાં છે નુકસાન પહોંચાડીએ છીએ, પ્રદૂષિત કરીએ છીએ. એટલે ડિફાઇલ એટલે પ્રદૂષિત કરવું, બગાડવું. આપણે પોતે જ છીએ. આપણા કરતાં બીજું કોઈ પણ વ્યક્તિ છે એ પૃથ્વી છે બગાડવા આવતું નથી. અથવા તો આપણે દુશ્મની કરીએ છીએ, બીજા કોઈ દુશ્મની છે આપણી સાથે સામેથી કરવા આવતા નથી. માનવ જ છે, માનવ. ઉપરથી કોઈ દેવતા છે આપણી સાથે દુશ્મની કરવા આવતા હોય એવું છે નહીં. એટલે કે આપણે જ્યારે આપણને કહેવામાં આવે ત્યારે છે આપણે પોતાને જ છેતરીએ છીએ. એમાં આપણે જોઈએ કે હેટ એટલે કે નફરત કરવી, પછી ડિસ્પોઝિસ એટલે છીનવી લેવું, વંચિત રાખવું, એનો અર્થ થશે ડિપ્રાઇવ. પછી બિટ્રે એટલે કે છેતરવું અથવા તો દગો કરવો. ત્યાર પછી કન્ડેમ એટલે કે વખોડવું, ધિક્કારવું, ક્રિટિસાઇઝ કરવું. ત્યાર પછી ડિફાઇલ એટલે કે સ્પોઇલ, બગાડવું. અને ટેક આર્મ્સ એટલે કે હથિયાર ઉગામવા અથવા હથિયાર લેવા. આમ એટલે હાથ નથી કરવાનો. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ લાસ્ટ સ્ટેન્જા છે કે અવર હેલ્સ ઓફ ફાયર એટલે કે આપણી નરકાગ્નિ. નરકાગ્નિ એટલે કે પ્રદૂષણ છે. અવર હેલ્સ ઓફ ફાયર એટલે કે આપણું નરકાગ્નિ, આપણે જે એક નર્ક બનાવી દીધું છે પૃથ્વી. એન્ડ ડસ્ટ આઉટરેજ અને પ્રદૂષણ છે એ હિંસા પહોંચાડે છે. ધ ઇનોસન્સ ઓફ એર એટલે કે બધી જગ્યાએ છે પ્રદૂષણ, અને જે ડસ્ટ એટલે કે પ્રદૂષણ, આઉટરેજ એટલે કે હિંસા પહોંચાડે, ખલેલ પહોંચાડે. ધ ઇનોસન્સ ઓફ એર એટલે કે જે નિર્દોષતાની હવા છે એની અંદર. ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, આપણી પોતાની જ દરેક જગ્યાએ છે એવી નિર્દોષતાની હવા છે અને આપણે જ છે શું કર્યું છે તો કે નુકસાન પહોંચાડ્યું છે. એટલે કે રિમેમ્બર નો મેન આર ફોરેન, કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી. નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ, અને કોઈ પણ દેશ અજાણ્યો નથી. બધા દેશને આપણે બધા દેશથી પરિચિત છીએ જો આપણે જઈએ તો, પ્રયત્ન કરીએ તો. એટલે કે આપણે અન્ય સાથે દુશ્મનાવટ રાખવી જોઈએ નહીં, અને આપણે છે એ હંમેશા સંપથી અને શાંતિપૂર્ણ રહેવું જોઈએ એવું આપણે આ પોએમ છે કે આપણે મેસેજ આપે છે. વિદ્યાર્થી મિત્રો, ઓર હેલ્સ ઓફ ફાયર એટલે કે નરકાગ્નિ થશે. ડસ્ટ એટલે કે પ્રદૂષણ, આપણો જે નરકાગ્નિ અને પ્રદૂષણ છે. આઉટરેજ એટલે કે જુલમ કરે છે, ઉલ્લંઘન કરે છે. ધ ઇનોસન્સ ઓફ એર એટલે કે નિર્દોષતાની છે, નિર્દોષ હવા છે, નિર્દોષ જે પર્યાવરણ છે એને શું કરે છે તો કે એના ઉપર જુલમ કરે છે. આપણું પોતાનો જ નરકાગ્નિ અને જે પ્રદૂષણ છે એ, અને એ આપણું પોતાનું જ છે. એટલે આપણે છે હંમેશા એને નુકસાન કરવું જોઈએ નહીં. અને દરેક વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી, પરદેશી નથી, અને કોઈ પણ વ્યક્તિ છે એ અજાણ્યું, કોઈ પણ દેશ છે એ અજાણ્યું પણ છે નહીં. એટલે આ પોએમ છે એની અંદર આપણને આવા પ્રકારનો જે મેસેજ છે એ કવિ છે આપણને આપવા માંગે છે. હવે આના શબ્દાર્થો અને છે રાઇમિંગ વર્ડ્સ છે લખી લેજો.
ત્યાર પછી આપણે આ જે વિડીયો છે અહીંયા પૂરો કરીએ છીએ. પાર્ટ 2 છે અહીંયા પૂરો થાય છે. પોએમ આપણી નોમેનાર ફોરેન અહીંયા પૂરી થઈ ગઈ છે. રેડી. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો જો ન કર્યું હોય તો. રેડી. અને બીજા વિદ્યાર્થીઓને પણ મોકલજો આ વિડીયો છે. અહીંયા સુધી આપણે રાખશું. મને આશા છે કે તમને છે આ પોએમ છે વ્યવસ્થિત રીતે સમજાઈ હશે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારા વોટ્સઅપ નંબર ઉપર તમે મારો કોન્ટેક્ટ કરીને તમે મને પૂછી શકો છો, સમજી શકો છો. રેડી. થેન્ક યુ.